ખોડલધામ મુદ્દે બ્લેકમેલ કરવાની આખી જે વાત આવી હતી ઈ ઓડિયો વાયરલ થયો હતો જિગીશા પટેલનો ને બની ગજેરાનો. એમાં તો ત્યાં સુધી કીધું બેંકનું ચેરમેન પદ માંગી લે. હવે આ વ્યક્તિને જો તમે બેંકનું ચેરમેન પદ આપો તો ઈ તો આ એક જમાનામાં સટ્ટામાં એમાં હારી ગયેલો માણસ છે રૂપિયા નહીં, તો ઈ તો તમારા રૂપિયાનું શું કરે? બેંક જ ઉઠાડી દે ને. અને જિગીશા પટેલ પોતાની જાતને બિઝનેસ વુમન કહે છે. કયા પ્રકારની બિઝનેસ વુમન? જો એ બિઝનેસ વુમન હોય તો બેન્કિંગ શું છે, કેવી રીતનું થાય છે, એ બધી ખબર હોવી જોઈએ. ઇટ મીન્સ તમે તમારી એક સમાજમાં છાપ ઊભી કરી દીધી છે બિઝનેસને, પણ તમારી પાસે એના ફંડામેન્ટલ્સ નથી. બાકી તમે બની ગજેરા જેવાને બેંકનો ચેરમેન બનાવવાની વાત જ ના કરો. એટલે આ બધું એવું ચાલે છે અત્યારે. અને એક વસ્તુ મને ક્યાંક દેખાઈ રહી છે, કોક એન્જિનિયર કરી રહ્યું છે પટેલ સમાજને અંદરથી તોડવાનું, અને ઈ કંઈક એક બહુ મોટી રમત આવી રહી છે. એટલે આ બધી પરિસ્થિતિમાં આવા વિડીયો હજી મને લાગે છે આવશે જુદી જુદી જગ્યાએથી. અને જે પ્રદીપ ભાકરની વાત કરે છે તો એમ કે પ્રદીપ ભાકર એમ કે છે કે ભાઈ આપણે આમાં એટલે ના પડાય કે આપણે જયરાજસિંહ સાથે આટલા સંબંધો છે, જયરાજના ટેકામાં આપણે ઉભા છીએ, પછી આપણને ખબર પડે તો જયરાજ આપણા સરનામા વીકી નાખે. એ તો બટ ઓબ્વિયસ વસ્તુ છે. તમે જયરાજસિંહ સામે જે માણસ ખુલ્લેઆમ બોલે છે કે દુશ્મની છે કે જે કઈ છે, સાચો ખોટો એ પછીનો પ્રશ્ન છે, એ કોર્ટ નક્કી કરશે.